મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી. સુરતના ઉદ્યોગપતિઓ પાસે હાલ 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે. અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર ચેતન શાહ મુજબ દેશમાં જેટલું સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55% જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. યુદ્ધની સ્થિતિને લીધે દરિયાઈ માર્ગેથી આવતા કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા જરૂરી મટીરીયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. ચેતન શાહ મુજબ વૈશ્વિક અશાંતિને લીધે શિપિંગ ઉદ્યોગમાં ભાવ વધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું $600 થી $900 આસપાસ રહેતું હતું, તે યુદ્ધને કારણે વધીને $3,500 થી $4,000 સુધી પહોંચી ગયું છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો અસાધારણ ભાવ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ઉદ્યોગપતિઓના મતે વર્તમાન સ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20% જેટલી વધારાની પડતર બેસી રહી છે. લાખો કરોડોના ઓર્ડરમાં આ 20%નો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટમાં નફો થવાની આશા હતી, તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. અસર જે થઈ છે તેની અંદર એક તો શિપિંગ જે રો મટીરિયલ જે ઇમ્પોર્ટ થાય છે, તો તેની અંદર શિપિંગ લાઇનની કોસ્ટ એકદમ જ વધી ગઈ. જે લગભગ $600 થી $900 હતા, તેના અત્યારે $3,000 થી $4,000ની કોસ્ટ થઈ ગઈ છે. એટલે એ એક બહુ મોટી અસર જેનાથી થઈ છે. આશરે 25,000 કરોડના ઓર્ડર્સ જે છે અત્યારે સુરતની ઇન્ડસ્ટ્રી પાસે હાથમાં છે, જે આવતા 3 મહિના માટે ઓર્ડર જે પ્રોસેસ કરવાના છે. આ ઓર્ડર પર એ શિપિંગ કોસ્ટની ઘણી મોટી અસર અત્યારે દેખાઈ રહી છે. આશરે લગભગ પ્રાઇસની અંદર 20%નો ઇમ્પેક્ટ આવશે અને આઈ થિંક આ ઇમ્પેક્ટ જે છે તે મેન્યુફેક્ચરરના માથે આવશે.